અહીંયા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જનાર્દનભાઈ રામ નરેશભાઈ સાહાની નામના પરપ્રાંતીય ઈસમ છે એમને ફરિયાદ આપેલી, જેમાં હકીકત એવી છે કે તેઓ તારીખ 25/2/2024ના રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઊભા હતા. તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસવાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જવા તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા. અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ 308, 204 અને 305 મુજબની ફરિયાદ દાખલ કરેલ છે. અને ત્યારબાદ ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઈસમને પકડી પાડેલ છે, જેમાં સંદીપ રામાવતને અટક કરવામાં આવેલ છે. તેમજ બીજા આરોપીનું નામ અલ્તાફ મેમણ ખુલેલ છે, જે હાલ વોન્ટેડ છે. ઉપરોક્ત ગુનાની તપાસ હાલ પોલીસ સ્ટેશનના પીઆઈ કરી છે. એમાં આમની પોલીસની ઓળખ આપીને અગાઉ પણ આ સંદીપ રામાવતે એના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને પોલીસની ઓળખ આપીને ખોટી ઓળખ આપીને ધાકધમકી આપીને કઢાવવાની એમો છે.